સન હ્યુમન ફાઉન્ડેશન દ્વારા આયોજિત નવા દ્રષ્ટિકોણ શિબિરમાં 5000થી પણ વધુ લોકોએ ભાગ લીધો। શિબિરનો મુખ્ય સંદેશ પ્રવચન નહીં પ્રયોગ રહ્યો, જેમાં માત્ર ઉપદેશ આપવાને બદલે પ્રયોગાત્મક રીતે જીવનશૈલીમાં બદલાવ લાવવા પર ભાર મૂકવામાં આવ્યો। 2011થી અત્યાર સુધી ફાઉન્ડેશને દેશભરમાં 10,000થી પણ વધુ અને વિશ્વમાં પણ 10,000થી વધુ નિઃશુલ્ક શિબિરો યોજી। ફ્રોમ ઇલનેસ ટુ ઇનર લાઇટ સૂત્ર હેઠળ આરોગ્ય, માનસિક શાંતિ અને આધ્યાત્મિક વિકાસ તરફ લોકોને પ્રેરિત કરવામાં આવે છે। આ શિબિરમાં વ્યાયામ, સમ્યક આહાર અને જીવનશૈલી સુધારણા અંગે વ્યવહારુ માર્ગદર્શન આપવામાં આવ્યું। ભાગ લેનારાઓએ પ્રયોગાત્મક સત્રોમાં ભાગ લઈને જાતે અનુભવ કર્યો। સત્ર પછી અલગ અલગ પ્રકારના 20 સ્વાદિષ્ટ સ્વાસ્થ્યવર્ધક નાસ્તો પીરસવામાં આવ્યો, જે આંતરિક શક્તિઓને જગાડવામાં મદદરૂપ થાય છે। લાખો લોકોએ આ શિબિરો દ્વારા ડાયાબિટીસ, હાઇપરટેન્શન, અસંતુલિત થાઇરોઇડ, પીસીઓડી, સાંધાના દુખાવા, માઇગ્રેન, અસ્થમા, ડિપ્રેશન, ચિંતા જેવા રોગોમાંથી રાહત મેળવી। ભાગ લેનારાઓએ જીવનને પ્રેમ અને આનંદથી ભરી દીધું। આજના તણાવભર્યા જીવનમાં માનસિક, શારીરિક સંતુલન જાળવવા માટે આવી શિબિરો અત્યંત ઉપયોગી સાબિત થઈ રહી છે। આયોજકોની આશા છે કે આવા કાર્યક્રમો દ્વારા સમાજમાં આરોગ્ય અને આધ્યાત્મિક જાગૃતિ વધશે। આ પ્રકારે પ્રવચન નહીં પ્રયોગ એ શિબિરનું આયોજન ભારત દેશના વિવિધ શહેરોમાંનું આયોજન થતું હોય છે। અમદાવાદની અંદર આ સતત ત્રીજા વર્ષે આ પ્રકારની શિબિરનું આયોજન થયું છે અને હું દર વર્ષે આ શિબિરમાં આવું છું। ગુજરાત રાજ્યની અંદર, સુરતની અંદર, ભાવનગરની અંદર, વડોદરાની અંદર અને રાજકોટની અંદર પણ અલગ અલગ સ્થળે શિબિરનું આયોજન થયું છે। શિબિરના માધ્યમથી આજના જમાનાની અંદર કઈ રીતે ભોજનથી આપણે આપણા શરીરની અંદર બદલાવ લઈ આવી શકીએ છીએ, કઈ રીતે કસરતના માધ્યમથી શરીરની અંદર સારી સ્થિતિ, સારી શક્તિ મળે, એ પ્રકારનું માર્ગદર્શન આ શિબિરની અંદર મળતું હોય છે। જે રીતે આજના યુવાનો ફાસ્ટ ફૂડ તરફ વળી રહ્યા છે, આજના યુવાનોને યોગ્ય દિશા આપવા માટે થઈને આ શિબિર જરૂરી એટલા માટે છે કે કયા સાત્વિક ભોજનથી આપણને આપણે શરીરની અંદર ફાયદાઓ થઈ રહ્યા છે। આ શિબિરની અંદર આપણને પરમ પૂજ્ય પરમાલયજી અને સાથે એમની ટીમ संपूर्ण मार्गदर्शन आपी रही है। त्यारे वो अपना माध्यम थी अमदावादना लोकोने कहवा मांगू छूं। और समझ बढ़ेगी तो बीमारी से मुक्त हो जाएगा, समझ बढ़ेगी तो अपने स्वास्थ्य का ध्यान रखेगा, और समझ बढ़ेगी तो परिवार में हारमोनी अच्छी होगी, और समझ बढ़ेगी तो समाज के अंदर भी हारमोनी अच्छी बनेगी, और समझ बढ़ेगी तो शहर भी बहुत सुंदर होगा। तो समझ बढ़ाने वाला शिविर लगाया हमने यहाँ। उससे हमारे लोग यहाँ के प्रभावित नहीं है, वो पदार्थ से प्रभावित है उनकी, पर पदार्थ से ऊपर भी बहुत सारी सुंदर चीज़ें हिंदुस्तान के पास में। विजन, वर्टिकल विजन है हिंदुस्तान के पास में, जहाँ प्रेम का आविर्भाव होता है, गहरी करुणा निकलती है, वो सब चीज़ें भी आकर्षित करती है आदमी को। पश्चिम पूरा आकर्षित हो रहा है आज प्रेम की वजह से। सब देखो, अब कृष्ण से आकर्षित है आज पश्चिम पूरा, बुद्ध से आकर्षित है, महावीर से आकर्षित है। तो पश्चिम का आकर्षण है वर्टिकल से, और हमारे यहाँ के लोग भी जो जा रहे हैं वो खाली पदार्थ का उपयोग करने सीखने में जा रहे हैं, पर आने वाले समय में वो अपने जीवन को भी सुंदर करेंगे, वर्टिकल यात्रा करेंगे।